એના પછીની કે દીકરી 14-15 વર્ષની થાય, 14 કે 15 વર્ષની ઉંમર છે, ત્યારે મારે કેવું છે કે આજ સુધી તમે સાંભળ્યું હશે કે દીકરીએ એની બાને સેવા કરી, એના અંતિમ દાદાની સેવા કરી, આવું બધું તમે સાંભળ્યું હશે. પણ દિલ્હીની અંદર ગુડગાંવ નામનું એક શહેર છે, આ પણ કોરોનાની જ સાચી વાત છે. ગુડગાંવની અંદર શહેર છે ને શહેરની અંદર બંસીલાલ નામના એક વ્યક્તિ છે, ઓટો ચલાવવાનું કામ કરે. એ સમયે એનું એક્સિડન્ટ થયું એટલે બંસીલાલ ઘરે અને એક પણ જાતની આવક ન થાય, આવક બંધ, અને દીકરી છે એ 7મું કે 8મું ભણતી હતી, બસ માત્ર તમારી 7મું 8મું ભણે છે એવડી જ એની ઉંમર હતી. અને ત્યારે એ દીકરીને એવું કહ્યું એના પપ્પાએ કે બેટા હવે આપણે અહીંથી વતન જવું પડશે, કારણ કે હવે આપણી પાસે પૈસા નથી અને અહીંયા તું ને હું 2 જ રહ્યા છીએ, કોરોનાની અંદર જેટલા જવાના હતા એટલા જતા રહ્યા અને આપણે 2 વધ્યા છીએ તો આપણે જવું પડશે. એટલે એમના ઘરમાંથી એમને કાઢી મૂકવામાં આવે છે, કારણ કે પૈસા એના ભાડું ભરવાના નથી હોતા. અને એનું વતન બિહારનું દરભંગા, ક્યાં દિલ્હી ને ક્યાં બિહાર, એટલું દૂર હતું. કોઈ પ્રાઇવેટ વાહનોને પૂછવામાં આવ્યું કે કેટલા રૂપિયા થશે, તો કે 5,000 6,000. ત્યારે સરકારી વાહનો કોઈ જતા નહોતા અને ખીચાની અંદર માત્ર 600 રૂપિયા, બંસીલાલના ખીચામાં 600 રૂપિયા પડ્યા હતા. દીકરીને ખબર, દીકરીએ તરત કીધું બાપુ જૂનામાંથી એક સાયકલ લ્યો. કેટલાની આવે છે? એટલે કે શા માટે? તો કે બેન નહીં બાપુ પહેલાં સાયકલ લ્યો. 500 રૂપિયાની સાયકલ ખરીદીને ખીચામાં 100 રૂપિયા વધ્યા. બાપુ તમે બેસી જાઓ પાછળ, હું તમને બિહાર સુધી લઈ જાઉં. અરે દીકરી તું 7મું 8મું ભણે છે, આ કંઈ હસવા જેવી વાત નથી. આ 1200 કિલોમીટર થાય, આ દિલ્હીનું ગુડગાંવ ને ક્યાં બિહારનું દરભંગા, આટલો બધો કિલોમીટર છે, આવી રીતે ન કપાય. બેટા તારે એકને જવું હોય તોય ન જઈ શકાય, તો તું ને હું કેવી રીતે જાય? બાપુ તમે ચિંતા ન કરો, તમને મારી ઉપર ભરોસો છે ને કે તમારી દીકરી કંઈ આડું અવળું ન કરે, તો બસ બાપુ તમે બેસી જાઓ. એના પિતાજી બંસીલાલ પાછળ સરસ મજાની સીટ હોય એની અંદર પોતાનો પગ કપાઈ ગયો હતો ને, એક્સિડન્ટ થયું હતું, તો એ અવસ્થાની અંદર પોતાના પિતાજીને બેસાડે છે. એ દીકરી પહેલી વખત એને સાયકલ ચલાવતાય નહોતી આવડતી, પહેલી જ વખત સાયકલનો પગ માંડ્યો અને 10 મે 1920ના દિવસે એની સવારી દિલ્હીથી નીકળી અને 17 મેના દિવસે વચ્ચે નાના નાના ટેન્ક હોય તો ત્યાં જમે, ત્યાં પાણી પીવે, અને કદાચ કંઈ જમવાનું ન મળે તો દીકરી 12 કલાક સુધી એકધારી સાયકલ ચલાવે અને માત્ર 7 દિવસની અંદર એ દિલ્હીથી બિહાર 1200 કિલોમીટરનું અંતર કાપીને પોતાના પિતાજીને હેમખેમ જેવી હાલતની અંદર એવી હતી ને એવી રીતે પહોંચાડી. તો તમે શ્રવણનું નામ સાંભળ્યું હશે. આ દીકરી છે ને કળિયુગનો શ્રવણ થઈને ઊભી રહી કે મારા બાપને જરૂર છે, મારે તકલીફ વેઠવી પડે તો મારે વેઠવી પડે, પણ મારા પિતાજીને ત્યારે મારી જરૂર છે. દીકરીઓ તરીકે એવું જીવન જીવીને જજો કે મારા પરિવારને પહેલાં મારી જરૂર છે. આ દુનિયાને કે આ સમાજને કે 2 કે 5 પૈસાની અંદર આપણને ભોળવી દેનારો કોઈ દીકરો કે